અમરેલીની પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। ઈમેલથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ ફાયર બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો દોડતી થઈ ગઈ હતી। સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડને માહિતી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી। મુલાકાતીઓની સુરક્ષા માટે કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી। સુરતની ઓફિસમાં ધમકીભર્યો મેલ મળ્યો હતો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા જૈનિક સોજિત્રા પાસેથી। જૈનિક, સુરતની તમામ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, ત્યારે અમરેલી પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી। કેવા પ્રકારે ટીમો તૈનાત કરવામાં આવી? જે ભાવિકા જણાવી દઉં કે અમરેલીની પાસપોર્ટ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે। હાલ મેલ મારફતે પાસપોર્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અત્યારે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। અમરેલી ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ, એચઓજી અને તેમજ તમામ પોલીસ સ્ટાફ અહીં અત્યારે બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને બોમ્બ સ્ક્વોડ દ્વારા છે તે પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ બંનેની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે હાલ અહીં બોમ્બ છે કે નહીં। તેને અત્યારે હાલ જે ડોગ સ્ક્વોડ દ્વારા છે તે તપાસનો ધમધમાટ ચાલુ છે। હાલ તમામ પ્રકારની અત્યારે શોધખોળ ચાલુ છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।